નમસ્કાર મિત્રો, બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના વાદળોનું ઝુમખું અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના અમુક ભાગોની અંદર ભારે વરસાદ શરૂ કરી દીધો છે। વહેલી સવાર દરમિયાન મિત્રો ગુજરાતની અંદર મહીસાગર લાગુના વિસ્તારોમાં માત્ર 2 કલાકની અંદર અત્યાર સુધીની અંદર 4 ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે। તો બીજી તરફ મિત્રો આ વરસાદી સિસ્ટમના વાદળોનું ઝુંડ હવે પછીની કલાકોની અંદર જાણી લો કે કયા ભાગો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને કયા વિસ્તારોની અંદર માત્ર મિત્રો આવતી 2 થી 3 કલાકની અંદર જોવા મળી જશે ભારે વરસાદ। આ સિસ્ટમ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તો મહેસાણા લાગુના વિસ્તારો હોય, સાબરકાંઠાના હિંમતનગર લાગુના વિસ્તારો હોય, તો અમદાવાદની અંદર પણ અમુક ભાગોની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે સારો વરસાદ। તો મિત્રો વહેલી સવાર દરમિયાન વડોદરા આજુબાજુના વિસ્તારો સહિત ભરૂચના વિસ્તારોની મિત્રો સુરેન્દ્રનગરની અંદર પણ અત્યારે હવે ભારે વરસાદ શરૂ થવાની શક્યતા જોવા મળી રહી છે। મિત્રો અમુક ભાગોમાં હળવો ઝરમર વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે। તો ઉત્તરી ગુજરાતની અંદર પણ મહેસાણા પાટણ સુધીના વિસ્તારોની અંદર મિત્રો આવનારી માત્ર 2 થી 3 કલાકની અંદર શરૂ થવા જઈ રહ્યો છે વરસાદ। તો મિત્રો હજુ પણ આ સિસ્ટમના વાદળાઓ ભારે સક્રિય બનશે ને જેના કારણે આપણે જાણીએ તો આજે બપોર અને સાંજ સુધીની અંદર કયા ભાગોની અંદર જોવા મળશે ભારે વરસાદ। એટલું જ નહીં મિત્રો, ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ બંગાળના ઉપસાગરમાંથી યુ ટર્ન લઈ અને આવેલી વરસાદી સિસ્ટમના કારણે આજે કયા ભાગોને મિત્રો ઓરેન્જ એલર્ટ આ સાથે જ યલો એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા છે। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે કયા ભાગોમાં વરસાદની આગાહી, કયા ભાગોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ બપોર સુધીની અંદર કયા ભાગોમાં વરસાદ વધશે, જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર મિત્રો કયા ભાગોની અંદર આ સિસ્ટમના કારણે કેવો વરસાદ નોંધાશે, તો કચ્છની અંદર પણ કેવી વરસાદની ગતિવિધિ જોવા મળશે। કારણ કે અત્યારે ઉત્તરી ગુજરાતના વિસ્તારોને તે લાગુના પૂર્વ લાગુના મધ્ય વિસ્તારોની અંદર વરસાદ ભારે જોવા મળી રહ્યો છે। તો હવે પછીની કલાકોમાં શું વરસાદની અંદર આ વિસ્તારોમાં વારો આવશે અન્ય આ તમામ અપડેટ મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો રાત્રિથી જ વરસાદી સિસ્ટમની અસર ગુજરાતની અંદર શરૂ થઈ ગઈ હતી। મોડી રાત્રિથી મધ્ય પૂર્વ ગુજરાતના આણંદ લાગુ મહીસાગર દાહોદના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં હળવા વરસાદની સાથે આ સિસ્ટમનો વરસાદ શરૂ થઈ ગયો હતો અને વહેલી સવાર દરમિયાન મધ્ય ગુજરાતના જેમાં પણ ભરૂચ સાથે જ મિત્રો વડોદરા આજુબાજુના વિસ્તારો સાથે જ અરવલ્લી, મહીસાગર, અત્યારે અરવલ્લીના અમુક ભાગોની અંદર ભારે વરસાદ ધોધમાર જોવા મળી રહ્યો છે। ઊંઝા, મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે મેઘરાજા બહબહાટી બોલાવતા જોવા મળી રહ્યા છે અને મિત્રો હવે પછીની કલાકોની અંદર કચ્છના ભાગોની અંદર પણ બપોર સુધીની અંદર મિત્રો આપ જોઈ શકો છો રાપર લાગુના વિસ્તારો હોય, આ સાથે જ પાટણના લાગુના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં બપોરથી સાંજ સુધીની અંદર અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। આપણે એ જાણી લઈએ તો અત્યારે કઈ રીતે ક્રમશઃ સૌરાષ્ટ્રની અંદર બપોર સુધીની અંદર વરસાદની ગતિવિધિ વધશે પહેલા રાજ્યની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી કયા જિલ્લાઓને આજે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની અંદર મૂકવામાં આવ્યા એ જાણીએ। તો બીજી તરફ મિત્રો ભારતની અંદર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ અત્યારે કયા વિસ્તારોની અંદર વરસાદનું ભારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ જાણીએ તો શકો છો 29મી જુલાઈના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી મધ્ય લાગુના ઉત્તર અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 75 થી લઈ મિત્રો 100% વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેની અંદર મિત્રો ખાસ કરીને જોઈ શકો મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા સહિતના। તો બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠા સાથે જ પાટણ લાગુના વિસ્તારો, મહેસાણા, આ તો મધ્ય ગુજરાતની અંદર પણ જોઈ શકો છો મિત્રો છોટાઉદેપુર, આણંદ લાગુના, ખેડા લાગુના, અમદાવાદના વિસ્તારો હોય અને દક્ષિણી ગુજરાતની અંદર પણ ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ સુધીના વિસ્તારોની અંદર મિત્રો આ વિસ્તારોમાં આજે હવામાન વિભાગ તરફથી કેટલાય વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને આજે કે જેની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં 50% સુધીના એ જિલ્લાના વિસ્તારો હોય કે જેની અંદર હળવો મધ્યમ વરસાદ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવું જણાવવામાં આવ્યું છે। તો બીજી તરફ તમે અહીં જોઈ શકો છો મિત્રો કે 30મી જુલાઈનો પણ મેપ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો 30 તારીખે પણ ઉત્તર
મધ્ય અને પૂર્વ ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર સારા વરસાદના સંકેતો છે. તો 31મી જુલાઈનો પણ મેપ તમે જોઈ શકો, જેની અંદર સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે 30 તારીખ બાદ મિત્રો ગુજરાતની અંદર આ સિસ્ટમનો વરસાદ ઓછો થઈ જશે. સાથે 1 ઓગસ્ટનો મેપ, આ સાથે 2 ઓગસ્ટનો મેપ અને 3 તારીખ સુધીના મેપની અંદર નિહાળી શકો છો મિત્રો. તો હવામાન વિભાગ તરફથી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી હજુ પણ આગામી 3 થી 4 દિવસ સુધી આપી દેવામાં આવેલી છે. જેમાં હવે ખાસ કરીને મિત્રો આપણે આજે જાણી લઈએ તો આજે રાજ્યની અંદર કયા જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો મિત્રો આજે 29મી જુલાઈના દિવસે વરસાદની સિસ્ટમની અસરના કારણે, જો કે મિત્રો આ સિસ્ટમ પહેલાં કરતાં જેવી આવી હતી એવી મજબૂત નથી ને જેના કારણે ગુજરાતમાં આજે કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી. તેમ છતાં પણ અમુક વિસ્તારો જે મહીસાગર અને અરવલ્લીના છે કે જ્યાં વહેલી સવાર સુધીની અંદર 3 થી 4 ઇંચ સુધીના આંકડાઓ તો સામે આવી ગયા છે. તો મિત્રો આજે ખાસ કરીને જોઈ શકો છો તો હવામાન વિભાગે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ જિલ્લો, આ સાથે જ મિત્રો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. આ સાથે જ મિત્રો બીજા દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ, જેમાં મિત્રો છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત એ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદનું એલર્ટ આજે આપવામાં આવ્યું. સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના વિસ્તારો હોય, અમરેલીના વિસ્તારો હોય, રાજકોટ અને મોરબીના પણ વિસ્તારોની અંદર આજે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. તો બીજી તરફ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ આજ સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી રહેશે. જોકે હવામાન વિભાગે તો એ વિસ્તારો જેની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે. આ સાથે મિત્રો આવતીકાલે આ સિસ્ટમ ખાસ કરીને કચ્છ અને અરબી સમુદ્રની અંદર ધકેલાતી જોવા મળશે ને જેના કારણે આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર પણ એક સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનાવી શકે છે ને જેના કારણે આવતીકાલે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. જેમાં મિત્રો તમે જોઈ શકો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ સહિત રાજકોટ, સુરેન્દ્રનગર સહિત આવતીકાલે પણ મધ્ય અને ઉત્તરી ગુજરાતના વિસ્તારો, જેમાં મિત્રો સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મધ્ય, ખેડા, આણંદ, અમદાવાદના વિસ્તારોની અંદર પણ હજુ આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી રહેશે. તો મિત્રો 31મી તારીખે આ સિસ્ટમ ઘણી દૂર ચાલી જશે અને જેના કારણે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31મી જુલાઈના દિવસે માત્ર દક્ષિણી ગુજરાત અને 1 ઓગસ્ટના દિવસે માત્ર દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો ત્યારે મિત્રો હવે પછી આપણે ક્રમશઃ જાણીએ તો રાજ્યના કયા વિસ્તારોની અંદર બપોર સુધીની અંદર વરસાદ જોવા મળશે. જોકે અત્યારે આ સિસ્ટમના વાદળાઓ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર જાણે ટાર્ગેટ કરી રહ્યા હોય અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ આપવાના હોય એ રીતે અત્યારે તીવ્ર અને મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો અત્યારે સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય, અરવલ્લીના વિસ્તારો હોય સહિત મહેસાણાના વિસ્તારોની અંદર અત્યારે વાદળાએ પોતાનું તીવ્ર સ્વરૂપ બતાવ્યું છે ને અત્યારે ખાસ કરીને મહેસાણા, વડનગર, ગાંધીનગર, સાબરકાંઠા પ્રાંતિજ, માણસા લાગુના વિસ્તારો હોય તો હવે પછી વરસાદની ગતિવિધિ મિત્રો આજ સર્ક્યુલેશનના વાદળો મિત્રો પાટણના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં ભારે વરસાદ આપી શકે ને બનાસકાંઠાના ખેડૂતો ખુશીના સમાચાર કે મિત્રો આજે બપોરથી લઈ સાંજ સુધીની અંદર બનાસકાંઠાના કેટલાય વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ જે વિસ્તારોની અંદર વરસાદની અછત છે એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. તો મિત્રો આજે ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 3 થી 4 કલાકની અંદર કેટલાક વિસ્તારોમાં પૂરતો જોવે એવો વરસાદ તમામ વિસ્તારોમાં થાય તેવી અત્યારે પૂરી આશા જોવા મળી રહી છે ને જેમાં બનાસકાંઠા જિલ્લો હોય, પાટણ જિલ્લો હોય, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ગાંધીનગરના આ વિસ્તારોની અંદર સારા વરસાદની ગતિવિધિ આગામી કલાકોમાં જોવા મળી શકે છે. તો બીજી તરફ મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન ઉત્તરી અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર અને બોટાદના પણ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની રહેશે આગાહી. જેમાં
સુરેન્દ્રનગરના હવે રાજકોટ સુધીના વિસ્તારો હોય, રાણપુર, લીંબડી, આ સાથે જ તમે જોઈ શકો છો તો ચોટીલા આજુબાજુના વિસ્તારોની અંદર પણ આજે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન સારી વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો બીજી તરફ કચ્છની અંદર મિત્રો બપોર બાદ ખાસ કરીને સૌરાષ્ટ્ર, મોરબી અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં રાપર લાગુના વિસ્તારો હોય, આ સાથે કચ્છના જે વિસ્તારો વરસાદથી વંચિત છે તો એ વિસ્તારોની અંદર પણ સારા વરસાદ મિત્રો આજ બપોર અને સાંજ સુધીની અંદર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. મિત્રો મહત્વની વાત એ છે કે આ સિસ્ટમ જ્યાં વધારે સક્રિય જોવા મળી છે એ સિસ્ટમ માત્ર એમના સેન્ટર પોઈન્ટમાં જ વધારે મજબૂત છે અને એના કારણે એ સીમિત વિસ્તારોની અંદર જ ભારે વરસાદ આપશે. જો કે આ સિસ્ટમનો ઘેરાવો તમે જોઈ શકો છો અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર. અત્યારે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઘેરાવો પહોંચી ગયો છે, પરંતુ એમના બહારના વાદળા એટલા મજબૂત નથી કે મિત્રો વરસાદ આપી શકે. માત્ર ઝરમર સ્વરૂપે અત્યારે ભાવનગરનો વિસ્તાર હોય, બોટાદનો વિસ્તાર હોય, સુરેન્દ્રનગર, જામનગરના પણ અમુક વિસ્તારોની અંદર ઝરમર સ્વરૂપેનો વરસાદ અને દક્ષિણી ગુજરાતની અંદર પણ હળવાથી ઝરમર વરસાદો જોવા મળ્યા છે, પરંતુ ભારે વરસાદ તો અત્યારે આ સિસ્ટમનો માત્ર અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણાના વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યો છે. એટલે એ પ્રમાણે આ સિસ્ટમ મિત્રો જે વિસ્તારોમાં સેન્ટરમાં હશે એ જ વિસ્તારોની અંદર ભારે વરસાદ આપશે. જો કે રાજ્યના અન્ય વિસ્તારોની અંદર પણ હળવો મધ્યમ ઝાપટા રેડા સ્વરૂપેથી લઈ ભારે સુધીનો વરસાદ પણ આપી શકે, પરંતુ વધારે શક્યતા અત્યારે ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અને દક્ષિણી ગુજરાતની અંદર પણ બપોર બાદ ડાંગ, નવસારી, ડાંગ, નર્મદા સહિતના વિસ્તારોની અંદર પણ સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે, પરંતુ ઉત્તર ગુજરાતની અંદર અમુક ભાગોની અંદર સાંજ સુધીની અંદર મિત્રો 5 ઇંચ સુધીના વરસાદો આપણી સામે આવે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. તો મિત્રો આ સિસ્ટમ ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન ઘણી જ પશ્ચિમની દિશા તરફ ખસી જશે અને જેનો વરસાદ કચ્છના ભાગોની અંદર આજ મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળવાનો છે. જો કે બપોર બાદ જ આ એક્ટિવિટી શરૂ થઈ જશે ને એ લાગુના મોરબીના વિસ્તારો હોય, આ સાથે જામનગર લાગુના અમુક વિસ્તારો, રાજકોટના અમુક વિસ્તારો, સુરેન્દ્રનગરના વિસ્તારો સહિત પાટણના વિસ્તારોની અંદર આ વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ આજ બપોર બાદ સાંજ દરમિયાન જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. બાકી ખાસ બોટાદના અમુક વિસ્તારો હોય, ભાવનગરના સીમિત વિસ્તારોની અંદર બપોર બાદ હળવા વરસાદની શક્યતા છે. ગીર સોમનાથની અંદર પણ અમુક વિસ્તારો હોય, બાકી વધારે કોઈ દક્ષિણી અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે વધારે શક્યતા રહેતી નથી. હળવો મધ્યમ વરસાદ જો કે છૂટાછવાયા વિસ્તારોની અંદર તો જોવા મળશે, જેમાં જૂનાગઢ હોય, રાજકોટના પણ અમુક જામનગર, મોરબીના વિસ્તારો છે, વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો જોવા મળે. બીજી તરફ મિત્રો મહત્વની વાત કે આ સિસ્ટમ આવતીકાલે અરબી સમુદ્રની અંદર ધકેલાય તો ત્યાં ફરી પાછું સર્ક્યુલેશન બનાવી શકે છે ને જેના કારણે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના વિસ્તારોમાં ફરી સારા વરસાદના પણ સંકેતો આવતીકાલથી બની શકે. પણ નવી કોઈ અપડેટ એવી કોઈ આવશે તો આ ચેનલ થકી પહોંચાડીશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ.